હવે ઉદાહરણ 3.2ની રકમ છે. જે ઉદાહરણ 3 આગળનું આપણે જોઈ ગયા છે 3.1 એના પરથી જ છે. તો એ છે ઉદાહરણ 3.1માં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંનો પ્રવાહ માટે કેટલાક મિલીમીટર પર સેકન્ડ જેટલો હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથને બંધ કરતા લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ડ્રિફ્ટ વેગ આપેલું છે. ડ્રિફ્ટ વેગ કેટલો આપેલો છે આપણે આગળના ઉદાહરણ 3.1માં જોઈ ગયા હતા. તો અહીંયા કેટલો હતો 0.11 આપણે લાયા હતા. 0.11 - 2 મીટર પર સેકન્ડ આટલો જવાબ લાયા હતા. તો અહીંયાથી રાઉન્ડ ઓફ કરીએ તો 1.1 × 10⁻³ મીટર પર સેકન્ડ આટલો જવાબ થાય. તો 10⁻³ એને શું કહેવાય? મિલીમીટર કહેવાય, તો 1.1 એમ અને આનો મીટર પર સેકન્ડ. તો એક સેકન્ડમાં વેગ કેટલો હોય? 1.1 મિલીમીટર પર સેકન્ડ આટલો વેગ હોય છે. તો જ્યારે સુવાહકના અંદર અહીંયા પહેલાના અંદર શું કીધું છે? પહેલાના અંદર તો જ્યારે તમે કોઈ સુવાહક છે અહીંયા આ તાપ એના અંદર ઇલેક્ટ્રોન હોય છે, અહીંયા ધન આયનો હોય છે, આ રીતના ગતિ કરતા હોય છે. હવે અહીંયા બંધ પરિપથ ક્લોઝ કીધું એટલે અહીંયાથી તમે માની લો કે બેટરી જોડેલી છે, બેટરી એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પ્લસ માઇનસ, તો વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થવાનું, બેટરી જોડે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. ડ્રિફ્ટ વેગ હોય છે, ડ્રિફ્ટ વેગ અહીંયા દરેક કણ હોય એ શું કરતો હોય છે? ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરતો હોય છે. અહીંયા એવું નથી કે અહીંયા એક જ કણ છે તો એનો જ ડ્રિફ્ટ વેગ હોય અને એ ગતિ કરતા કરતા આગળ જતો હોય, એવું હોતું નથી. અહીંયા દરેક સ્થાનિક કણ, અહીંયા શું કીધેલું છે? દરેક સ્થાનિક ઇલેક્ટ્રોન એટલે દરેક ઇલેક્ટ્રોન શું કરતો હોય છે? ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરતો છે. આનો પણ વેગ હોય, અહીંયા ઇલેક્ટ્રોન બીજાનો પણ વેગ હોય. અહીંયાથી બધા ઇલેક્ટ્રોનો તાત્કાલિક વેગ ઉત્પન્ન કરતા હોય છે તો એકબીજા સાથે અથડામણ કરીને આગળ ગતિ કરતા હોય છે. તેથી અહીંયા ક્ષણિક તાત્કાલિક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય છે. એટલે કે વાર લાગતી નથી. જેવું તમે બેટરી આપો સ્વિચ પાડો એવો જ વિદ્યુત પ્રવાહ આગળ હોવાનું ચાલુ કરે છે. તો એનું મૂલ્ય કેટલું હોય છે ડ્રિફ્ટ વેગનું? 1.1 મિલીમીટર પર સેકન્ડ. તો અહીંયા તમારે લખવાનું શું છે? અહીંયા તમારા ચોપડીના ઉદાહરણના અંદર જવાબ આપેલું છે કે દરેક બિંદુ આગળ પરિપથમાં લગભગ વિદ્યુત ક્ષેત્ર, પરિપથ આ જે પરિપથ છે એના અંદર તમે વિદ્યુત ક્ષેત્ર દાખલ કરો એટલે બેટરી જોડો તો વિદ્યુત ક્ષેત્ર દાખલ કરતા દરેક બિંદુ આગળ શું થાય છે? દરેક બિંદુ આગળ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરે છે. પ્રવાહ પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા ઇલેક્ટ્રોન સુવાહક એક છેડેથી બીજા છેડે સુધી વિદ્યુત પ્રવાહ પહોંચે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી, કારણ કે પ્રવાહના તેના સ્થિત મૂલ્ય સુધી પહોંચવા થોડો સમય જરૂરથી લાગે છે. અહીંયા થોડો સમય લાગે ખરો પણ એટલો બધો લાગતો નથી, ખાલી ક્ષણિક થોડી વારમાં વિદ્યુત પ્રવાહ વહેતું જાય છે. તેનું કારણ કે દરેક બિંદુ આગળ ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થતો હોય છે. દરેક ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન કરતો હોય છે 1.1 મિલીમીટર પર સેકન્ડ. તેથી આપણે રાહ જોવી પડતી નથી, તાત્કાલિક આપણને શું મળશે? વિદ્યુત પ્રવાહ મળી જાય છે. તો આ હતો 3.2 ઉદાહરણ એ. તો તમારે લખી લેવાનું. અહીંયા બીજાની રકમ જોઈએ છે. હવે બીની રકમ છે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ પ્રાપ્ત કરે છે? તો અહીંયા આપણે વાહક દોરીએ તો અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એટલે બેટરી જોડીએ, બેટરી અહીંયાથી જોડી દઈએ છીએ બેટરી, તો બળ લાગે F = QE, મુજબ બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્લસ ધન આયન ને હોય છે અને અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે. તો હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા શું થાય છે? ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરે જ્યાં સુધી અથડામણ ના થાય બીજા અહીંયા માની લો કે અહીંયા ધન આયન છે, અહીંયાથી ગતિ કરે ત્યાં સુધી ગતિ કરતો હોય છે. પણ જ્યારે અથડામણ અનુભવ છે ત્યારે એની ગતિ બંધ પડી જાય છે. શું થાય છે? ધીમી પડી જાય છે. ડ્રિફ્ટ વેગ ઝડપ ત્યાં સુધી ગતિ કરે છે જ્યાં સુધી ધાતુના ધન આયન સુધી અથડામણ ના અનુભવાય. અહીં અથડામણ પાછું 0 થઈ જાય છે. અથડામણમાં ડ્રિફ્ટ વેગ ગુમાવી દે છે. અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ધન આયન સાથે અથડામણ થાય છે તો શું કરે છે? ડ્રિફ્ટ વેગ ગુમાવી દે છે. પરંતુ ત્યારબાદ ફરીથી ગતિ ચાલુ રાખે છે અને પાછી જ્યાં સુધી અથડામણ ના થાય ત્યાં સુધી ડ્રિફ્ટ વેગ વધે છે. પાછી અહીંયા અથડામણ થાય અહીંયા ડ્રિફ્ટ વેગ ગુમાવી દે છે. પાછી અથડામણ થાય પાછી આગળ ગતિ કરતો જાય છે જ્યાં સુધી પાછળ અથડામણ ના થાય એવી રીતે ગતિ ચાલુ રાખતો હોય છે. તો આ રીતે એમને જે ડ્રિફ્ટ વેગ મળે છે એ શું હોય છે? સરેરાશ ડ્રિફ્ટ વેગ મળતો હોય છે અને આ રીતના વારંવાર ચાલતું રહે છે. ડ્રિફ્ટ વેગથી ગતિ કરી ધન આયન સાથે અથડાય ડ્રિફ્ટ વેગ ગુમાવી દીધી, પાછી ગતિ ચાલુ કરી તો ડ્રિફ્ટ વેગ મળશે, પ્રવેગી ગતિ થશે. પાછું ધન આયન સાથે અથડાય તો ડ્રિફ્ટ વેગ ગુમાવી દેશે, પાછી
ગતિ ચાલુ રાખશે, ડ્રિફ્ટ વેગ વધશે, પાછી અથડામણ થશે, ડ્રિફ્ટ વેગ ગુમાવી દેશે. એમાં વારંવાર ચાલતું રહે છે અને જે ડ્રિફ્ટ વેગ મળે છે તે કયો સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતી હોય છે. ઇલેક્ટ્રોન સામાન્ય રીતે શેના કઈ રીતે ગતિ કરતો હોય છે? ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે, સરેરાશ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે. તો અહીંયા ખાસ એટલું બધું હતું ને, તો ઇલેક્ટ્રોન ગતિ કરતું હોય છે તો તમારે લખી લેવાનું છે. તો અહીંયા શું લખશો તમે? ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે જ્યાં સુધી તે ધન આયન સાથે અથડામણ ના થાય. ત્યાર પછી ફરીથી તે ગતિ ચાલુ કરે છે અને પછી પાછી અથડામણ અનુભવે ત્યાં સુધી. આમ વારંવાર આ રીતે ચાલુ રહે છે. તેથી મળતા વેગને ડ્રિફ્ટ વેગને સરેરાશ ડ્રિફ્ટ વેગ કહે છે, સરેરાશ ડ્રિફ્ટ વેગ કહે છે. આ તમે લખી લેજો. હવે સીની રકમ જોઈએ. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય ઘણું નાનું હોવા છતાં પણ આપણે સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. તો એનું કારણ શું છે? તો સંખ્યા ઘનતા એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. તે કેટલી છે? 8.5 × 10⁻28. જે આપણે સ્વાધ્યાયના ઉદાહરણ 3.9 કદાચ જોયું હતું. તો અહીંયા તમે જોવા જાવ તો અહીંયા 0.85 કરવા જાવ તો × 10⁻29 થઈ જાય. અહીંયા મૂલ્ય કેટલું થતું હોય છે? અહીંયા 10⁻29 મીટર ક્યુબ. આટલું મીટર ક્યુબ એટલે અણુઓની સંખ્યા હોય છે. અહીંયા કેટલી હોય છે? 10⁻10 + 29 આટલા. તો અહીંયા સંખ્યા ઘનતા જોવા જઈએ તો અહીંયા J = NeVd. અહીંયા સંખ્યા ઘનતાનું મૂલ્ય પણ આવે, વેગનું પણ મૂલ્ય આપે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ જોવા જઈએ I/A = NeVd. આ થઈ ગયું. હવે I ને કરતા બનાવીએ તો I = NeAVd. આ થઈ ગયું. હવે સંખ્યા ઘનતા વધારે તો વિદ્યુત પ્રવાહ તમને શું મળશે? આ વધારે. તો અહીંયા સમપ્રમાણ છે તો અહીંયા વિદ્યુત પ્રવાહ પણ વધારે મળશે. તો અહીંયા એ રીતે પણ યાદ રાખી શકો છો આ સૂત્ર પ્રમાણે. પણ અહીંયા સંખ્યા ઘનતા અહીંયા જો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય નાનું છે, ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ઘણું નાનું છે અને વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું છે. તેમ છતાં સંખ્યા ઘનતા વધારે છે. અહીંયા 10⁻29 આ મેન છે. 10⁻29 એ વધારે છે. એના લીધે વિદ્યુત પ્રવાહ પણ આપણને શું મળે છે? વધારે મળે છે. ત્યાર પછી આગળની એક્ઝામ્પલ જોઈએ ડી. તો ડી ના અંદર શું કહે છે? તો ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ વેગ થાય છે તો શું તેનો અર્થ એવો થાય છે કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? તો ના, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો શું થાય? તો અંદર સુવાહકના અંદર મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, ગમે તેમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, આમ ગતિ. તો અહીંયા શું કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. અસ્તવ્યસ્ત ગતિ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પડીએ, વિદ્યુત ક્ષેત્ર લાગુ પડીએ ત્યારે શું થતું હોય છે? ઇલેક્ટ્રોન અહીંયાથી એક જ દિશામાં ગતિ કરતા હોય છે. તો તમે લખી શકો છો. તો ના, ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડીએ આપણે ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા બધા જ ઇલેક્ટ્રોનમાં મુક્ત અહીંયા ગતિ કરતા હોય છે. ત્યાર પછી ઈની વાત કરી લઈએ. તો એના અંદર રકમ શું? બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરક્ષ હશે? તો ના. તો અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. તો એના અંદર આપણે શું બે ક્રમિક અથડામણો વચ્ચે સુરેખ હશે પથ આપણે શું જોવાનું? સુરેખ હશે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો અહીંયા તમે વાહક દોરો, વિદ્યુતની ગેરહાજરી છે તો અહીંયા ઇલેક્ટ્રોન હોય, ગતિ કરતો હોય તો અહીંયાથી જે ગતિ કરતો હોય એ શું હોય છે? સુરેખ હોય છે અથડામણ પહેલા. તો અહીંયાથી અથડામણ પાછો
અથડામણ થઈ ગઈ અને અહીંયાથી પાછું ગતિ કરતું હોય છે તો આ રીતના શું હોય છે, ગતિ કરતો હોય છે ઇલેક્ટ્રોન. આ કયો માર્ગ હોય છે, સુરેખ માર્ગ હોય છે. તો એ વિદ્યુત ક્ષેત્રમાં શું હોય છે, સુરેખ માર્ગ હોય છે, સુરેખ માર્ગ. જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થતું હોય છે, ઇલેક્ટ્રોન એક તો આ રીતના ગતિ કરતો હોય છે. બીજું કંપન, ધાના કંપનની રીતે ગતિ કરતો હોતો નથી. કંપન રીતે પોતાની આજુબાજુ દોલનો કરતો જાય છે અને ગતિ કરતો જાય છે. તો અહીંયા તમારે એનો વેગ હોય બીજું તો આજુબાજુ ખસવાનો, અને એના લીધે એ સુરેખ માર્ગ પર ગતિ કરતો નથી હોતો. કારણ કે અહીંયાથી તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, અહીંયા પ્લસ અને માઇનસ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો એટલે ઇલેક્ટ્રોન શું કરતો હોય છે, પોતાની આસપાસ મધ્યમાં દોલનથી આજુબાજુ દોલનો કરતો છે. દોલન કરતા કરતા ગતિ કરતો હોય છે તો એનો સુરેખ માર્ગ હોતો નથી. માર્ગ કેવો હોય છે, વક્ર હોય છે. તો શું હોય છે, વક્ર માર્ગે ગતિ કરે છે. હાજરીમાં શું હોય, વક્ર માર્ગે ગતિ કરે છે. તો આ હતો, યાદ રાખવાનું છે. અહીંયા ખાલી ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો તો ઇલેક્ટ્રોન મધ્યમાં સ્થાનની આજુબાજુ દોલન કરતો હોય છે અને ગતિ કરતો હોય છે. તો તેનો માર્ગ સુરેખ હોતો નથી પણ વક્ર માર્ગે ગતિ કરે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોતો નથી, તે સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય છે.